પણ મિત્રો કપામાં જે ઝીંડવા હોય ને ઝીંડવા વીણી વીણીને બધા ખાઈ લે. જો આ બધા ઝીંડવા થવા મળ્યા ને નીચે મિત્રો આપણે જો મોટા ઝીંડવા આ ટાઈપના રહ્યા ને જો આ ઝીંડવા તો આ ઝીંડવા બધા ઝીંડવા ટૂંકમાં ખાઈ વીણી વીણીને ખાય રોજાડે એટલી ખબર પડે કે આપણે ઝીંડવા વીણી વીણીને ખાયું તો એ રીતનો કંઈક છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીવાર ખેડૂત પુત્ર ફાર્મિંગ વિડીયોમાં. જેમ અત્યારે મસ્ત મજાનો બપોરનો ટાઈમ થઈ ગયો અને આપણે વિડીયો ચાલુ કર્યો હોય. વરસાદની ઝીણી ઝરમર ઝરમર ચાલુ છે અને મોસમ એકદમ ટાઢું. તો મેં તમને બધાને દેખાડું. આપણે અત્યારે જો કપામાં પાણી પાવાનું ચાલુ છે. આ બધું આપણે કાયલ પાયેલું છે એને ભર એકદમ લીલું છમ ભરચક અને જોરદાર. અત્યારે મિત્રો હવાની લાઇટ આવી નથી પણ અત્યારે વાતાવરણ થોડુંક બદલ્યું અને ઝીણી ઝીણી ઝરમર ચાલુ થઈ છે. બાકી આપણા કપાની રંગત જો મિત્રો કેડ જેવડો કપા થઈ ગયો. આપણે લગભગ 3 ફૂટની હાઈટ થઈ ગઈ છે કપાની. તમે જો એ રીતની કંઈક રોનક છે અત્યારે. જો આટલી હાઈટ એટલે મિત્રો ઓછામાં ઓછી આ 3 ફૂટની હાઈટ છે રહી. તો આ રીતનું કંઈક છે આખા ભાગમાં કપા. હજી આપણે આ ભાગ પાયો હોય જે ઉલ્કાનો ભાગ રહ્યો ને પાવાનો બાકી છે. તો મેં કીધું મોસમ સારું છે તો કીધું એક મસ્ત મજાનો વિડીયો ઉતારી લઈ. જો આ ભાગ કોરો હોય જે આ પાવાનો બાકી છે. જો આ રહ્યો ને આ પાવાનો બાકી છે. એન્કર આપણે જો ખાતર નાખી દીધું છે બધે. લાઇટ આવે ને એટલે ડાયરેક્ટ આપણે આ ભાગ પાવાનો છે પણ લાઇટ અત્યારે છે નહીં મિત્રો. બાકી કૂવામાં તો આપણે પાણી ખૂટે એવું છે નહીં પણ લાઇટ નથી સમજ્યા. જો કૂવો દાખો ભર્યો છે મોટા લગીનનો. બાકી લાઇટના કારણે અત્યારે એવું બધું હાલે. હવારની લાઇટ આપણે સવારે 9 વાગે લાઇટ આવે પણ અત્યારે લગભગ 1 વાગ્યો પણ હજી લાઇટ આવી નથી. તો બપોરા કરી લેવી ત્યાં જોઈ લાઇટ આવે કે ન આવે એવું બધું છે. અને જો પાછો ઉઘાડ જેવું અત્યારે ઉઘાડ કાઢ્યો છે. વાતાવરણ અત્યારે પાછું ફેર્યું થોડું. અત્યારે જો આપણે પાછી સાંજ પડી જાય અને આપણે પાછા વાડી આવતા રહીએ કાયમની જેમ. અને અત્યારે આપણે બધી બાજુ અત્યારે બત્તી ફેરવવાની છે કારણ કે હમણાં આપણે ઓંકરામાં જોયા ત્યારે 10 થી 15 લીલ હતા. અત્યારે તો આ બાજુ કંઈ છે નહીં. જો બધી બાજુ બત્તી ફેરવવું પણ અત્યારે તો મિત્રો કંઈ નથી દેખાતું. એટલે વાડીનું આ રીતે બધું હોય. જો આવડો કપા થઈ ગયો. કપાય આ બધા ઝીંડવા થઈ ગયા એટલે આવડો કપા આપણને એમ જ થાય કઈ વસ્તુ ખાધું નથી. પણ મિત્રો કપામાં જે ઝીંડવા હોય ને ઝીંડવા વીણી વીણીને બધા ખાઈ લે. જો આ બધા ઝીંડવા થવા મળ્યા ને નીચે મિત્રો આપણે જો મોટા ઝીંડવા આ ટાઈપના રહ્યા ને જો આ ઝીંડવા તો આ ઝીંડવા બધા ઝીંડવા ટૂંકમાં ખાઈ વીણી વીણીને ખાય રોજાડે એટલી ખબર પડે કે આપણે ઝીંડવા વીણી વીણીને ખાયું તો એ રીતનો કંઈક છે. એટલે ટો આવવું પડે. મોટો કપાવ એટલે ખાસ એ તકલીફ પડે. તો આજ આપણે નાઇટ આખી અહીંયા વાડીએ રહેવાનું હોય તો મેં કીધું આપણા સબસ્ક્રાઈબર મિત્રોને દેખાડું. અને ખાસ મિત્રો અમારો ફાર્મિંગ વિડીયો કેવો લાગે ખાસ કમેન્ટ કરજો. અને મિત્રો અમારી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય જવાન જય કિસાન.